યથાશક્તિ યોગ્યદાન આપવા નમ્ર વિનંતી. કોઈ પણ ઘરે જવાનું નથી. બધાએ સોમનાથ આરતી કરી મહાપ્રસાદ લઈ અને પછી જવાનું છે. એટલે કે પ્રસાદ રાખવામાં આવશે અને દર પૂનમે લોક દાયરાનું પણ આયોજન કરવામાં આવશે. તો તમામ ગ્રામ જનતાને સોમનાથ મહાદેવના મંદિર ઉપર જાય. શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં અમે આ ગૌશાળા તરફથી આયોજન કરેલ છે. તો સર્વે ભાવિ ભક્તોને પધારવા નમ્ર વિનંતી. જય ગૌ માં, જય ગૌ માતા. આયોજન કરવામાં આવ્યું છે. તો આ ગૌશાળાના તમામ કાર્યકર ભાઈઓનો શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખૂબ ખૂબ આભાર માને છે અને આવો જ સહકાર હર વખતે તમામ સ્વયંસેવક ભાઈઓથી મળતો રહીએ એવી અપેક્ષા. હર હર મહાદેવ હર. ભવ્ય લોકડાયરો પણ દર પૂનમે હોય છે. તો દરેકને આ પ્રસંગ અમારા સ્વયંસેવક ભાઈઓ ત્યાં બીજી વખત ફરીથી તમને ત્યાં બધા ભાઈઓ અને મંદિરમાં હવે જગ્યા થઈ ગઈ છે. તો શું કે મિત્રો મજામાં? જો હવે આપણે આવી ગયા છીએ મંગલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. શિવરાત્રીએ તો મંદિરે આવ્યા હતા દર્શન કરવા. કોઈ દુઃખી નથી, મને આનંદ જ બારે મારી
કાંઈ વેચવાની વસ્તુ નહીં પૈસા દેવા પડે ને સારું ગૌરવ મળે મારા પૈસા દેવા પડે. આ તો બગડે જ નહીં. ગોળી ટપી જાય. મારે એટલું ઉપર જ્યાં પડી ગયો પાસે પોતો તો હું શેકો બોલો બીજા હોય બોલે ના બોલે હું ડેરામાં બોલે બોલે છે. મિત્રો જો નીણ પૂરો બધું થઈ ગયું છે, આઈનનું કામ બધું પતી ગયું છે. હવે લાઈટું બાઈટું બંધ કરી દઈએ એટલે ઘોડા આરામમાં વહી જાય નીણ પૂરો કરીને. તો મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.